टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો બનાસકાંઠા પણ એલર્ટ પર મૂકી દેવાયો છે અને ત્યાં પણ અનેક ગામો એવા છે કે જ્યાં અંધારપટનો માહોલ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અતુલ। અતુલ, શું છે વધુ અપડેટ? ચોક્કસ આજે જે પ્રકારે પાકિસ્તાને ડ્રોન એટેક કર્યો છે, જે જેસલમેર હોય, પંજાબ હોય અથવા તો જે બોર્ડર વિસ્તારો હોય ત્યાં પાકિસ્તાને ડ્રોન એટેક કર્યો છે, એટલે કે બનાસકાંઠાને પણ સંવેદનશીલ જે જિલ્લા તરીકે મૂકી દેવાયો છે। અને અત્યારે જે પ્રકારે જિલ્લા કલેક્ટર છે તેઓએ સરહદી વિસ્તારના જે તમામ ગામડાઓ છે તેમને બ્લેકઆઉટ કરી દેવાયા છે। જો કે આ સુરક્ષાના ભાગરૂપે જે પ્રકારે આ ગામડાઓને એલર્ટ કરી દેવાયા છે। જો કે સંવેદનશીલ બોર્ડર વિસ્તાર હોવાથી પોલીસની સુરક્ષા વધારાઈ છે, સાથે સાથે પોલીસનું પેટ્રોલિંગ પણ વધારાયું છે। પરંતુ મહત્વની બાબત એ છે કે જે પ્રકારે ત્યાં ડ્રોન હુમલા થયા છે ત્યારે બનાસકાંઠામાં પણ ડ્રોન હુમલો થવાની શક્યતાઓને પગલે અત્યારે પૂરેપૂરી સુરક્ષા અને મોટા ભાગના જે સરહદી વિસ્તારોના તમામ ગામડાઓ છે તેમને બ્લેકઆઉટ કરી દેવાયા છે। ધન્યવાદ અતુલ। તો આપણે કહી દઈએ બનાસકાંઠામાં પણ તંત્ર એલર્ટ મોડ પર છે। પાકિસ્તાન નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું। ગમે ત્યારે ગમે ત્યાં હુમલો થઈ શકે તે પ્રકારની સ્થિતિ છે, પરંતુ રાહતની વાત એ છે કે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે અને હાલમાં સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ કરી દેવાયું છે। અંધારપટ છવાઈ ચૂક્યો છે। નાપાક હરકતો પાકિસ્તાનની આજે પણ યથાવત રહી હોવાના સમાચાર છે અને આ જ શક્યતાઓના પગલે તંત્ર ખાસું એલર્ટ છે। આજે બીજા દિવસે પણ તંત્ર એલર્ટ અને અનેક સરહદી જે ગામડાઓ છે ત્યાં અનેક લોકો એવા છે, અનેક ગામો એવા છે જ્યાં સ્વયંભૂ અંધારપટ કરી દેવાયો હતો, પરંતુ જ્યાં જ્યાં નથી કરાયો ત્યાં તંત્રએ અપીલ કરી છે અંધારપટ કરવાની, તો બ્લેકઆઉટ જાહેર કરી દેવાયું છે। એ પછી ગુજરાતના જે 18 જિલ્લાઓ જે છે જે સેન્સિટિવ ઝોનમાં મૂકી દેવાયા છે, 18 જિલ્લાઓમાં હાલમાં તંત્ર ખાસું એલર્ટ મોડ પર આવી ગયું છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સીધી અસર સરહદી ગામડાઓમાં જોવા મળી રહી છે, પરંતુ તંત્ર અને ભારતીય સેના પણ અત્યારે એટલી જ એલર્ટ મોડમાં છે, કેમ કે ગઈકાલે પણ ભારતીય સેનાએ પાકિસ્તાનના તમામ ડ્રોન હુમલા નિષ્ફળ બનાવ્યા હતા। ગઈકાલે પાકિસ્તાને લગભગ 300 થી 400 ડ્રોન હુમલા કર્યા હતા અને આજે પણ અંધારું થતાની સાથે જ પાકિસ્તાને નાપાક હરકતો શરૂ કરી છે। અલગ અલગ વિસ્તારોમાંથી જે ખાસ સરહદી વિસ્તાર છે ત્યાંથી પાકિસ્તાનના ડ્રોન હુમલાના સમાચાર મળી રહ્યા છે।